સ્ટાર્ટ સર. ડાયાબિટીસ પેશન્ટને સૌથી પ્રથમ એડવાઇસ આપણે ડાયટ માટે આપવી જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ એમાં પહેલાં તો એમને કહેવાનું કે ભાત, ચોખા અને મીઠાઈ, ચોખા, મીઠાઈ અને બટાકા, એટલે સ્વીટમાં એટલે વેજીટેબલ્સમાં બટાકા માટે રિસ્ટ્રિક્શન મૂકી દેવાનું. અને ભાત છે તે થોડો ઘણો ખાઈ શકાય, 2-3 કોળિયા, વધારે ભાત ચોખા ખાવા નહીં. અને મીઠાઈ તો બિલકુલ સ્વીટ માટે ના જ પાડી દેવાની, એમને મીઠાઈ માટે કમ્પ્લીટ રિસ્ટ્રિક્શન મૂકી દેવાનું. ત્યાર પછી ફ્રૂટમાં ગળ્યા ફ્રૂટો, કેળા, કેરી, ચીકુ, સફરજન, પપૈયું, તરબૂચ વગેરે ગળ્યા ફ્રૂટો બિલકુલ રિસ્ટ્રિક્શન મૂકી દેવાનું. ભલે તેમાં ફ્રુક્ટોઝ આવે પણ એ વધે જ, ખાલી ખાટા ફ્રૂટો ખાઈ શકાય. અને ખાંડ પણ બિલકુલ ખાંડ ખાંડ વગરની પીવા માટે સલાહ આપવી જોઈએ. અને કોઈ પણ જાતની મીઠાઈ અને શરબત અને આઈસ્ક્રીમ પણ બિલકુલ રિસ્ટ્રિક્શન મૂકી દેવું. એટલે એમને આ સલાહ આપણે ડાયટ માટે આપવી જોઈએ. પછી જે કોઈ દવા લખીએ તો તે એને રેગ્યુલર અને એ ખોરાક એટલે જમવાના અડધો કલાક પહેલાં લેવા માટે સલાહ આપી. કારણ કે ઘણીવાર શું છે કે પેશન્ટ ગોળી લઈ લે તો પછી લાંબો સમય ખાતા નહીં હોય તો એમને પાછું હાઇપોગ્લાયસેમિયા થવાનો ભય રહે. એટલે એમને કહેવાનું કે ખાધા પહેલાં અડધો કલાક પહેલાં દવા લઈ લે.